નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી અને આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવની અંદર હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, આતુરતાથી તમે જેનો અંત રાહ જોઈ રહ્યા છો એ રાહ જોવાનો હવે અંત આવી ચૂક્યો છે. એટલે વળી શું, હમણાં જ તે 17 તારીખથી જે ત્રિમાસિક કસોટી શરૂ થાય છે, ત્રિમાસિક કસોટીની તૈયારી કઈ રીતે કરવી, તો વાલા વિદ્યાર્થી મિત્રો, તમે જોરદાર યોગ્ય રીતે ધારદાર મહેનત તો કરો છો, પણ આ તમારી તૈયારીની અંદર સાથ પુરાવવા માટે આજે હું તમારી સમક્ષ લઈને આવી ચૂકી છું ધોરણ 6 નું ત્રિમાસિક કસોટીનું વિજ્ઞાન વિષય, જે અત્યારે કુતૂહલ તરીકે ઓળખાય છે, સરસ મજાના વિજ્ઞાન વિષયનું પ્રેક્ટિસ પેપર. એટલે કે તૈયારી કરવા માટે તમને થોડી સરળતા રહે, પ્રેક્ટિસ કઈ રીતે કરવી, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે, કયો પ્રશ્ન કેટલા ગુણનો હોઈ શકે છે, એ તમામ સંપૂર્ણ પેપરનું સોલ્યુશન સમજૂતી સાથે લઈને હાજર થઈ ચૂકી છું. આ પેપર છે, ચાલો આપણે શરૂઆત કરીએ, જેમની અંદર આપણને આપેલું છે પ્રથમ ત્રિમાસિક કસોટી 2026-27 ધોરણ 6 વિષય વિજ્ઞાન એટલે કે કુતૂહલ, જેમાં ટોટલ આવવાના છે પ્રકરણ 1 થી 3, કુલ ગુણ એના છે 40, પેપરનો સમય છે 8 થી 10. આ વિજ્ઞાન વિષયનું જે પેપર છે 21 તારીખ 21 ઓગસ્ટ અને કયો વાર, તો કે શુક્રવારના રોજ લેવાનું છે. પેપરની શરૂઆત કરીએ આપણે સરસ મજાનું. તો શું વહાલા વિદ્યાર્થી મિત્રો તૈયાર છો તમે પેપરનું સોલ્યુશન કરવા માટે? જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયાર હોય એ ઝડપથી કોમેન્ટ બોક્સની અંદર મને રેડી લખીને આપે, ત્યાર પછી આપણે પેપરનું સોલ્યુશન શરૂઆત કરીશું. ચાલો ઝડપથી. અરે વાહ, અમારા નાના ભૂલકાઓ, મિની સાયન્ટિસ્ટ જે સરસ મજાની તૈયારી કરે છે, મને વિશ્વાસ છે કે વિજ્ઞાનની અંદર એક પણ અમારા મિની સાયન્ટિસ્ટને તકલીફ નહીં પડે અને સરસ મજાનું પરિણામ લઈને હાજર થશે. ચાલો તો ઝડપથી. અરે વાહ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો તૈયાર છે. ચાલો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. પ્રત્યેક પ્રશ્નના કેટલા ગુણ છે? 1 ગુણ. એવા ટોટલ કેટલા એમસીક્યુ આવશે? 5. એમસીક્યુ તમારી સામે આવે, ઓપ્શન આવે એટલે ડાયરેક્ટ સોંપવાનો કોમેન્ટ બોક્સની અંદર એનો આન્સર અને કોમેન્ટની લાઈન કરી દેવાની, એટલે મને ખ્યાલ આવે કે આપણા વિદ્યાર્થી મિત્રોએ કેટલી સરસ મજાની વિજ્ઞાનની અંદર તૈયારી કરેલી છે. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ. પણ હા, આન્સર આપતા પહેલા એક સરસ મજાની વાત. શું આન્સર આપો છો એની સાથે આપણે કયો રૂલ્સ છે? પ્રશ્ન ક્રમાંક લખવો ફરજિયાત છે. જેનો પ્રશ્ન ક્રમાંક આવશે એની જ કોમેન્ટ રીડ થશે, નહીં આવે એની રીડ જ નહીં કરું. ઓકે, તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું? પ્રશ્ન ક્રમાંક લખવાનો. ધારો કે પ્રશ્ન 1, પછી આન્સર A, B, C કે D જે આવતો હોય એ લખવાનો, પણ આગળ પ્રશ્ન ક્રમાંક લખવાનો, જેમના કારણે ખ્યાલ આવે કે તમે અત્યારે હાલમાં કયા પ્રશ્નનો આન્સર આપો છો. ઓકે, ચલો સરસ મજાનો પ્રશ્ન 1, લાડુ. લાડુનું નામ લઈને એટલે મુખની અંદર પાણી આવી જાય એવો સરસ મજાનો ખોરાક, ગણપતિનું ફેવરિટ, એવું જ કહેવાય ને ગણપતિ બાપાને. એટલે શું છે? તો કે લાડુ નામનો ખોરાક છે. નાના હતા તો સરસ મજાનું ગણપતિનું સોંગ ગાતા, ગણેશ ચતુર્થી આવે એટલે ગાતા ને, એની જેમ એમાં શું આવે છે? તો કે લાડુ, ગણપતિના ફેવરિટ. એ લાડુ જેવા ખોરાકમાંથી ચરબીનું મુખ્ય સ્ત્રોત કયો છે? એટલે લાડુમાં ચરબી રહેલી છે. જેમાં કયો ઘટક છે જે ચરબી તરીકે ઓળખાય છે? એટલે કયા ખોરાકમાંથી આપણને ચરબી પ્રાપ્ત થાય? આન્સર આપેલા છે આપણને ઘઉં, ઘી, ગોળ અને ખસખસ. તો કોની અંદર ચરબી રહેલી હોય? ચલો ઝડપથી કોમેન્ટની લાઈન કરી દો. અરે વાહ, હજી તો મારો આન્સર પૂરો નથી થયો, સોરી, આ ઓપ્શન વાંચી નથી, ક્વેશ્ચન પૂરો નથી થયો ત્યાં તો કોમેન્ટ આવી ગઈ. સરસ. પહેલાની અંદર આપે છે આન્સર કયો? ઓપ્શન બી. અરે વાહ, સાચો આન્સર પણ તમે જે કીધો એ જ છે. કયો આવશે? ઓપ્શન બી એટલે ઘી. ત્યાર પછી આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 તરફ. નીચેના પૈકી કઈ વનસ્પતિ સખત કથ્થઈ પ્રકાંડ ધરાવે છે, તેમજ તેની ડાળીઓ જમીનથી ઊંચે ઉગે છે, ઊંચાઈ ઉપર એની ડાળી જોવા મળે છે, છેક જમીનની નજીક જોવા મળતી એવી વનસ્પતિ કઈ ખૂબ જ ઊંચી છે? આંબો, જાસૂદ, ટામેટા અને કોળું. ઉદાહરણ આપેલા છે. તો પહેલા તો આપણે જાણવું પડે કે સખત પ્રકાંડ છે, કથ્થઈ પ્રકાંડ છે એટલે મજબૂત છે, અને એકદમ નાની નથી, મધ્યમ નથી, વધારે ઊંચાઈ પર એની શાખા છે. એટલે આવી વનસ્પતિ હોય એવી વનસ્પતિને શું કહેવાય? તો કે વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? તો કે વૃક્ષ. અને આમાંથી વૃક્ષનું ઉદાહરણ કયું છે? અરે વાહ, આન્સર આવશે કયો? તો કે ઓપ્શન નંબર A એટલે આંબો.
આપણો સાચો આન્સર શું થાય છે તો કે આંબો. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, ચાલો તમારી સામે છે. કયું વસ્તુ આપણને વનસ્પતિ અને પ્રાણી પાસેથી મળતું નથી? એટલે વનસ્પતિ અને પ્રાણી પાસેથી પ્રાપ્ત નથી થતી એવી વસ્તુ કઈ? વૃક્ષાંશ, મીઠું, લોહ તત્વ કે કેલ્શિયમ? તો વનસ્પતિ અને પ્રાણી પાસેથી આપણે જે ખોરાક લઈએ છીએ ખોરાકની અંદરથી નથી પ્રાપ્ત થતો એવી વસ્તુ આવે. આપણને ખોરાકમાંથી તો ખોરાકના 5 ઘટકો તો મળી જ રહી છે, પણ એક જ એવી વસ્તુ છે જે વનસ્પતિ અને પ્રાણી પાસેથી નથી મળતી. એ શું છે તો કે મીઠું. શેમાંથી મળે? ચાલો કોમેન્ટ કરજો કે મીઠું છે એ ક્યાંથી મળે છે? વનસ્પતિમાંથી નથી મળતું, પ્રાણીમાંથી નથી મળતું, તો મળે છે કઈ જગ્યા પરથી? અરે વાહ, શું છે તો કે દરિયાના પાણીમાંથી મીઠું પ્રાપ્ત થાય છે, અથવા તો ખડકોમાંથી આપણને મીઠું પ્રાપ્ત થાય. એના મીઠાને પકવતા વ્યક્તિ, મીઠાને નિર્માણ કરતા વ્યક્તિ છે ઉનાળાની અંદર રણની અંદર સૌથી વધારે રહે છે અને મીઠાને પાણીમાંથી બહાર કાઢે છે, અગરિયા નામની જાતિ. આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 4, રક્ષણાત્મક પોષક તત્વો કોને કહેવામાં આવે છે? શરીરને રક્ષણ આપતા, રક્ષણ કરતા એવા પોષક તત્વો. એટલે આન્સર શું આવી શકે તો આન્સર આવશે ઓપ્શન એ, વિટામિન અને ખનિજ તત્વો, જે આપણા શરીરનું રોગો સામે રક્ષણ કરે છે, રોગોની સામે લડાઈ કરવાનું કામ કરે છે. નેક્સ્ટ, કયું જલીય નિવાસ સ્થાન એટલે રહેઠાણનું ઉદાહરણ છે? જલીય નિવાસ સ્થાન એટલે કે પાણીની અંદર જોવા મળે, જ્યાં પાણી હોય. જંગલ તો કે નો આવે, પર્વત તો કે નહીં આવે, રણ તો કે નહીં આવે. આ ત્રણેય શેના ઉદાહરણ છે? ચલો કોમેન્ટ કરજો. જંગલ, પર્વત અને રણ કઈ જગ્યાના, કયા નિવાસ સ્થાનના ઉદાહરણ છે? જલીય નથી તો કયું નિવાસ સ્થાન કહેવાય એને? અહીંયા સાચો આન્સર ઓપ્શન ડી, નદી આવી શકે, કારણ કે નદીમાં પાણી હોય એટલે જલીય. પણ આ 3 વસ્તુ કઈ નિવાસ સ્થાન આવશે? વેરી ગુડ. તો કયો આન્સર આવી શકે છે તો કે ભૂમિય નિવાસ સ્થાન. કયું નિવાસ સ્થાન આવશે? ભૂમિ એટલે કે જમીન પર જોવા મળે, ભૂ નિવાસ સ્થાન અથવા ભૂમિય નિવાસ સ્થાન કહેવાય. નેક્સ્ટ પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. પર્ણો પર આવા ટોટલ પ્રત્યેકનો 1 ગુણ છે, પૂછાય છે 3 પ્રશ્ન. એનો પહેલો પ્રશ્ન, પર્ણો પર આવેલી શીરાની તરાહ એટલે કે શીરાની જે પેટર્ન જોવા મળે, શીરાની જે ભાત જોવા મળે છે, શીરાને લીધે જે ડિઝાઇન તૈયાર થાય છે એને કહેવાય. તો આન્સર આવી શકે શું તો કે એને કે છે શીરા વિન્યાસ. નેક્સ્ટ પ્રશ્ન, વિજ્ઞાન જે ગણિતની રાણી તરીકે ઓળખાય છે, અને આપણે આ રાણી કેવી છે તો કે વિશાળ અને અંતહીન, ખાલી જગ્યા જેવું છે. કોના જેવું છે વિજ્ઞાન? વિશાળ અને અંતહીન. એક સરસ મજાનો શબ્દ આપેલો તો આપણે જે પઝલ રમીએ છીએ, પઝલની આગળ કંઈક લગાવવાનું છે એટલે જિજ્ઞાસા, તો જિજ્ઞાસા પરથી આવે છે જિગ્સો પઝલ. કોના જેવું છે તો કે જિગ્સો પઝલ જેવું છે. નેક્સ્ટ, વિટામિન સી ની ઉણપથી થતો રોગ. ઓલું આપણે જોયું તું ચોપડીની અંદર, ઓલા સમુદ્રની અંદર જતા ખલાસીઓ, દાંતની અંદરથી રુધિર નીકળે છે, એટલે રુધિર નીકળે એટલે કયો રોગ કહેવાય તો કે સ્કર્વી નામનો રોગ. ડન. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 3. અરે વાહ, અમારા મિની વૈજ્ઞાનિકને સૌથી વધારે મજા આવે ને એવો પ્રશ્ન. ખરું કે ખોટું? કા સાચું આવે ને કા ખોટું આવે, 2 જ ઓપ્શન હોય આપણી પાસે, અને મજા આવી જાય આપણને. કા એવા દરેક પ્રશ્નનો 1 ગુણ છે ને એવા પણ ટોટલ કેટલા પૂછાઈ શકે છે તો કે પરીક્ષાની અંદર 3. આમાં માર્ક્સ આપણે બેઠા આવી છે ખરા ખોટાની અંદર. આપણે કરેલા દરેક નવા અનુભવથી અનંત કોયડો ઉમેરાય છે. આપણે જે અનુભવ કરીએ છીએ એનાથી એક નવો કોયડો, અનંત કોયડો ઉમેરાતો જાય, તો આ વિધાન બિલકુલ ખોટું વિધાન છે. કેવું વિધાન આવશે? ખોટું. નેક્સ્ટ, મકાઈ, ઘઉં, ડાંગર વગેરે એકદળી છોડ છે. એકદળી છોડ એટલે જે બીજની 2 ફાડ નથી થતી પણ ભૂક્કો થઈ જાય એવી વનસ્પતિ એટલે એકદળી છોડ. મકાઈ, ઘઉં, ડાંગર એકદળી છોડ છે, તો આ વિધાન કેવું છે તો કે સાચું વિધાન છે. નેક્સ્ટ, મેદસ્વીતા એટલે જાડાપણું ત્રુટિજન્ય રોગ છે. ખોરાકની ઉણપને કારણે, ત્રુટિને કારણે મેદસ્વીતા આવે છે, તો કે ખોટું વિધાન છે. મેદસ્વીતા ખોરાકની ઉણપને કારણે નથી સર્જાતી, પણ શેના કારણે ઉત્પન્ન થાય છે તો કે વધારે પ્રમાણમાં જંક ફૂડ લેવામાં આવે તો મેદસ્વીતા થઈ શકે છે. નેક્સ્ટ પ્રશ્ન 4, જોડકા જોડો. અરે વાહ, મજા આવી ગઈ. ખરા ખોટા કરતા વધારે મજા આની અંદર આવે. જોડકા જોડ. આ જોડકા જોડવાનું તો નાના બાળકો, જે નાના નાના ભૂલકાઓ હોય, બાલ મંદિરમાં હોય, પહેલા ધોરણમાં, એ લોકોને સૌથી વધારે ગમતો એવો ફેવરિટ પ્રશ્ન. ટોટલ કેટલા માર્ક્સનો પ્રશ્ન છે તો કે 4 માર્ક્સનો. વિભાગ એની અંદર આપેલા છે પોષક તત્વો, અને વિભાગ બીમાં એને કાર્યને આધારે જોડકા જોડવાના છે. ચાલો જોઈએ વિટામિન એ.
વિટામિન એ ની ઉણપથી કયા પ્રકારનો રોગ થઈ શકે છે? તો વિટામિન એ થી થાય છે રતાંધળાપણું, એટલે ફર્સ્ટની અંદર શું આવશે? ઓપ્શન સી. આખા જોડકાનો આન્સર મને એક સાથે આપો વહાલા વિદ્યાર્થી મિત્રો, ખબર પડે તમે કેટલું સાચું લખો છો. નેક્સ્ટ, ત્યાર પછી બીજું છે ચરબી. ચલો જલ્દી જલ્દી, ચરબી. ચરબી એટલે શું? તો કે તૈલી પદાર્થ છે, એટલે આન્સર આવશે સેકન્ડની અંદર ઓપ્શન એ. ડન. ચલો નેક્સ્ટ, હવે આવી રહ્યું છે માછલી. માછલીની અંદર શું આવેલું હોય? તો કે મીનપક્ષ, એટલે આન્સર આવશે થર્ડની અંદર ડી. અને નેક્સ્ટ છેલ્લું બચ્યું આપણું એકલું અટુલું, આ તો આવડી જ જાય ને. ઊંટ, કાંગારૂ અને રેટ. રેટ એટલે ઉંદર. રણમાં જોવા મળતું જેનું નામ શું આવશે? તો કે રણ પ્રદેશ. ફોર્થની અંદર શું આવશે? તો કે ઓપ્શન બી. ચાલો ડન. રેવડી? ચાલો લખો ડન હોય, જો ક્લિયર હોય અહીંયા સુધી પ્રશ્ન નંબર 4 સુધી તો ડન લખીને જણાવો ચાલો કોમેન્ટ બોક્સની અંદર. અરે વાહ. ચાલો હવે આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ, પણ આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ અગત્યની અને સૌથી મહત્વની વસ્તુ તો કે શું? ધોરણ 3 થી 8 ની અંદર કેટલા વિદ્યાર્થી મિત્રો? ધોરણ 3 થી 8 ની અંદર ત્રિમાસિક કસોટી ઓગસ્ટ 2026 એમના જે પ્રેક્ટિસ પેપર, હાલમાં એમનું સોલ્યુશન તમે વિડીયો ફોર્મેટમાં જોઈ રહ્યા છો. એટલે હાલમાં આપણે વિડીયો સ્વરૂપમાં એનું સમજૂતી સાથે સોલ્યુશન જોઈએ છે. પણ વહાલા વિદ્યાર્થી મિત્રો, આ ત્રિમાસિક કસોટીના પેપર તમારે જવાબ સાથે, આન્સર કી સાથે જો જોઈતા હોય, અને એ પણ પીડીએફ સ્વરૂપમાં, અઘરું છે ને, પણ તમારા માટે ઓશન જ્ઞાન લાઈવ એ પણ સહેલું કરી દીધું છે. પેપર મેળવવાની કિંમત છે માત્ર ને માત્ર કેટલા રૂપિયા? તો કે 25 રૂપિયા. માત્ર 25 રૂપિયાની અંદર તમે આ ત્રિમાસિક કસોટીના પેપર મેળવી શકો છો. આ ઉપરાંત તમારે ઘણા બધા શિક્ષક મિત્રોને પોતાના નામ અને લોગો સાથે જો જોઈતા હોય તો નામ અને લોગો સાથે પણ આ ત્રિમાસિક કસોટીના પેપર ઉપલબ્ધ છે. એમના માટે આપણે એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ ઉપરાંત વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને ત્રિમાસિક કસોટીના પ્રેક્ટિસ પેપર વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષક મિત્રો માટે માત્ર ને માત્ર 25 રૂપિયાની અંદર પીડીએફ સ્વરૂપમાં પણ આન્સર કી સાથે ઉપલબ્ધ થઈ શકે છે. ચાલો વધીએ આગળ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 5, વર્ગીકરણ કરો. અરે વાહ. વર્ગીકરણ કરવાનું છે ભૂનિવાસ સ્થાન અને જલીય નિવાસ સ્થાનની અંદર. ભૂનિવાસ સ્થાન એટલે જમીન પર રહેતા, અને જલીય નિવાસ સ્થાન પાણીમાં જમીન ઉપર જોવા મળતા, તો આવશે ઘાસનું મેદાન. ત્યાર પછી તળાવ તો કે જલીય નિવાસ સ્થાનમાં, સરોવર જલીય નિવાસ સ્થાનમાં, રણ એટલે ભૂનિવાસ સ્થાન, સમુદ્ર એટલે જલીય નિવાસ સ્થાન, અને પર્વત એટલે શું આવશે? ભૂમિય નિવાસ. જે ખરું કર્યું એ ભૂમિય નિવાસ સ્થાન, સર્કલ કર્યું એ કયું છે? તો કે જલીય નિવાસ સ્થાન. આગળ વધીએ. નેક્સ્ટ, વનસ્પતિઓના પર્ણમાં શીરાની ગોઠવણીને આધારે સમાંતર શિરાવિન્યાસ અને જાળીદાર શિરાવિન્યાસમાં વર્ગીકરણ કરવાનું છે. સમાંતરમાં જોઈએ છે તો આવશે ઘઉં, ત્યાર પછી આવશે કેળ, મકાઈ, એના પછી શેરડી, ત્યાર પછી વાંસ, અને છેલ્લે આવે ઘાસ. અને બાકીનું જે બચેલું છે, બાકીની વસ્તુ જે બચેલી છે એ બધી શેની અંદર આવે છે? તો એ આવે છે જાળીદાર શિરાવિન્યાસ, એટલે તુલસી, જાસૂદ, વડ, લીમડો, આંબો અને પીપળો. આ વસ્તુ આપણને જાળીદાર શિરાવિન્યાસની અંદર જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 6. અરે વાહ, વેરી ગુડ. એક વાક્યની અંદર જવાબ આપવાના છે. દરેક પ્રશ્નનો 1 ગુણ. ટોટલ પૂછાય છે આવા કેટલા પ્રશ્ન? 3. 3 તીગડા કામ બીગડા એની જેવું. પણ ના, આપણા જે ઓશન જ્ઞાન લાઈવના વિદ્યાર્થીઓ છે એમના માટે કામ કશું બગડતું નથી. એના બદલે શું થાય છે? તો કે કામ સરળ બને છે. સરસ મજાનું. શેના કારણે? તો કે પરીક્ષાની તૈયારી માટે યોગ્ય તૈયારી થાય એમના માટે ઓશન જ્ઞાન લાઈવ દ્વારા જે આ પ્રેક્ટિસ પેપર છે, પ્રેક્ટિસ પેપર લોન્ચ કરવામાં, અને આ પ્રેક્ટિસ પેપરની તમે તૈયારી કરો, આ મુજબ તૈયારી કરો, એટલે પરીક્ષાની અંદર સરસ મજાના માર્ક્સ તમને પ્રાપ્ત થઈ શકે છે. આપણું પરિણામ સુધરી શકે છે. ચલો, તો એવો સરસ મજાનો પ્રશ્ન 6 ની અંદર પ્રશ્ન છે શું? તો કે ગોઈટર કયા ખનિજ તત્વની ઉણપથી થતો રોગ છે? ગોઈટર એટલે શું? તો કે ગળું ફૂલી જવું. સરસ મજાનું ગળું જાડું થઈ જાય એમને કહેવાય ગોઈટર. કયું ખનિજ તત્વની ઉણપ હોય? તો ઉણપ આવે છે આયોડીનની. આયોડીન નહીં હોય ખોરાકની અંદર તો આ રોગ થાય. રોગથી બચવા માટે, સારવાર મેળવવા માટે આયોડીન યુક્ત મીઠાને આપણે ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ,
કેળના પર્ણમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ જોવા મળે છે? કેળની અંદર કયો શિરાવિન્યાસ? તો આવશે સમાંતર શિરાવિન્યાસ. ડન. યાદ રાખજો, સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે કઈ વનસ્પતિમાં? તો કે કેળની અંદર સમાંતર શિરાવિન્યાસ. એટલે કેળનો સમાવેશ કઈ વનસ્પતિમાં થાય? કયા છોડમાં? તો કે એકદળી છોડની અંદર થાય છે. આગળ વધીએ. કઠોળમાંથી આપણને આહારનો કયો ઘટક મળે છે? કયો ઘટક પ્રાપ્ત થાય છે? કઠોળ કીધું છે. ખાસ યાદ રાખજો, કઠોળમાંથી આપણને મળશે પ્રોટીન ઘટક. કયો આવશે? તો કે પ્રોટીન. હવે કઠોળની બદલે ફેરવી દે, અનાજ. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, અનાજનો આન્સર તમારે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનો છે કે અનાજમાંથી આપણને ખોરાકનો કયો ઘટક મળે? કઠોળમાંથી પ્રોટીન મળે તો અનાજમાંથી કયો મળે છે? ચલો ઝડપથી તમે આન્સર આપશો ત્યાર પછી આગળ ચાલશે. અરે વાહ, ચરબી. અનાજમાંથી ચરબી તો નહીં લખી શકાય. ચલો બીજું. વિટામિન અને ખનિજ તત્વો તો ફળો અને શાકભાજીમાંથી મળશે. એક જ બચ્યું આપણું. શરૂઆત ક્યાંથી કરવાની? કટિંગ 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 એટલે કાપવાનું. કાપવું એટલે કા પરથી શું આવે છે? તો કે અનાજ આપણને પ્રાપ્ત થાય છે. શેમાંથી? તો કે કાર્બોદિતમાંથી. ચલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. પ્રશ્ન નંબર 7. સરસ મજાનો તફાવતના 2 મુદ્દા આપો. દરેક પ્રશ્નના 2 ગુણ, એવા ટોટલ 4 ગુણ છે. એટલે આમાં તફાવત પૂછાઈ શકે છે. કેટલા? તો કે 2. પહેલો તફાવત છે છોડ અને શ્રુપ. છોડ એટલે શું? ઊંચાઈમાં નીચા હોય, નાના હોય, કદ નાનું હોય એટલે છોડ. છોડ કરતા ઊંચા હોય અથવા તો લખી શકાય મધ્યમ કદ ધરાવતી વનસ્પતિ એટલે શું? તો કે શ્રુપ. આનું પ્રકાંડ કુમળું, પાતળું અને લીલું હોય છે, જ્યારે શ્રુપનું પ્રકાંડ થોડું સખત, સાધારણ રીતે જાડું પણ વૃક્ષ કરતા પાતળું અને કથ્થઈ એટલે બદામી રંગનું હોય છે અને કાષ્ઠી અકાષ્ઠમય પ્રકાંડ હોય છે. આગળ જોઈએ. ટામેટી ઉદાહરણ આપેલું છે, છોડ છે, અને જાસૂદી શું છે? તો કે શ્રુપ છે. નેક્સ્ટ બીજો તફાવત આવે છે કઠોળ અને મિલેટ્સ. મોસ્ટ એમપી કઠોળ અને મિલેટ્સનો તફાવત. પ્રોટીનના સારા સ્ત્રોત છે. કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન, ખનિજ તત્વો જેવા કેલ્શિયમ, આયર્ન તથા પાચક રેસાના સારા સ્ત્રોત એટલે કોણ? તો કે મિલેટ્સ. આગળ જોઈએ. મગ, ચણા, વાલ, વટાણા, રાજમા એ કઠોળના ઉદાહરણ છે. આ ઉપરાંત જુવાર, બાજરી, રાગી અને સામો મિલેટ્સના ઉદાહરણો જોવા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન. આગળ વધતા પહેલા, અરે વાહ, સરસ મજાની વસ્તુ તમારા માટે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થી મિત્રો માટે શરૂ થઈ ચૂક્યા છે ઓનલાઈન ટ્યુશન ક્લાસ. ઓનલાઈન ટ્યુશન ક્લાસ એટલે શું? અમારા વિદ્યાર્થી મિત્રોને સૌથી વધારે મૂંઝવતો પ્રશ્ન છે ને ઓનલાઈન ટ્યુશન ક્લાસ એટલે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થી મિત્રો ઘરે બેઠા અભ્યાસ કરી શકે. હમણાં ટૂંક સમય પહેલા વરસાદ આવેલો. વરસાદની અંદર શું થયું? તો કે ધોધમાર વરસાદ વરતો તો ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતા. પરિણામે વિદ્યાર્થી મિત્રોનો અભ્યાસ બગડેલો. ટ્યુશન જઈ શકતા નહીં હતા, શાળા પર જઈ શકતા નહીં હતા. પરંતુ એ અભ્યાસ બગડે નહીં. ટ્યુશનમાં જવા માટે આવવા જવાનો સમય જે થાય, સાથે સાથે દૂર હોય તો આપણે પૈસા પણ ચૂકવવા પડે, ભાડું પણ થાય. તો આ બધી જ વસ્તુને જો આપણે સોલ્યુશન લાવવું હોય તો આપણા માટે સરસ મજાનો રસ્તો છે, એક સરસ મજાનો ઓપ્શન છે. શું? તો આપણા માટે ઉપલબ્ધ થઈ ચૂક્યા છે આ ઓનલાઈન ટ્યુશન ક્લાસ. એટલે શું? તો કે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થી મિત્રો માટે લોન્ચ થઈ ચૂકી છે બ્રહ્માસ્ત્ર બેચ 2027. ભલા વિદ્યાર્થી મિત્રો, આ બેચની અંદર તમને દરેક વસ્તુ પ્રાપ્ત થાય છે. જે વસ્તુની તમે કલ્પના પણ નહીં કરેલી હોય દરેક વસ્તુ મળે. શું? તો કે આપણા ધોરણની અંદર આવતા જુદા જુદા વિષયોનો યોગ્ય રીતે શબ્દસહ સમજૂતી સાથેનો રેકોર્ડેડ લેક્ચર સ્વરૂપમાં અભ્યાસ. રેકોર્ડેડ લેક્ચર હોવાનો ફાયદો શું? તો આપણે ગમે ત્યારે, ગમે તે સમયે, ગમે ત્યારે જોઈ શકીએ છીએ. આપણે અભ્યાસ કરી શકીએ, ગમે એટલી વખત આપણે પુનરાવર્તન કરી શકીએ. સાથે સાથે આપણને એવું થાય મૂંઝવતા પ્રશ્નો હોય, પ્રશ્નો આવશે નહીં ખબર પડે તો સોલ્યુશન ક્યાંથી કરવું? એ પણ તમારા માટે ઓપ્શન છે. લાઈવ ડાઉટ સેશન, જેમની અંદર તમારા મૂંઝવતા પ્રશ્નનું સોલ્યુશન સરળતાથી થઈ જાય છે.
સાથે સાથે જુદા જુદા વિષયનું પેપર સોલ્યુશન થાય છે. ચેપ્ટર વાઇઝ MCQ ટેસ્ટ, યુનિટ ટેસ્ટ ઉપલબ્ધ છે. આ ઉપરાંત સ્વાધ્યાયનું સોલ્યુશન, સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મળે છે. અસાઇનમેન્ટનું સોલ્યુશન મળે છે. આ ઉપરાંત અત્યારે જેમ હાલમાં આપણે ત્રિમાસિક કસોટીના પેપરનું સોલ્યુશન કરી રહ્યા છે, એવી જ રીતે સરસ મજાની પ્રથમ સત્રાંત પરીક્ષા અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની પણ યોગ્ય રીતે તૈયારી કરાવવામાં આવે છે, જેમના કારણે પરીક્ષાની અંદર જાઓ, પેપર જોઈને તમને ખબર પડે આ બધું જ મને આવડે છે ને ક્લાસની અંદર તમે સર્વશ્રેષ્ઠ તમારું ઉત્કૃષ્ટ પરિણામ લાવી શકો છો. હવે આ બધું લેવા જોઈએ તો કેટલો બધો ખર્ચો થઈ જાય, થાય ને? આટલું બધું એક જગ્યાએથી પ્રાપ્ત થતું હોય તો ના, આ બધી જ વસ્તુ, આ સરસ મજાનો ખજાનો તમારથી લૂંટાય એટલો લૂંટી લેવાનો છે. માત્ર ને માત્ર કેટલા રૂપિયા? તો કે માત્ર ને માત્ર 1350 રૂપિયામાં બ્રહ્માસ્ત્ર બેચ ઉપલબ્ધ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માસ્ત્ર બેચને લગતી વધારે કઈ માહિતી પ્રાપ્ત કરવી હોય તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. આ ઉપરાંત આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ ડાઉનલોડ કરીને હજુ પણ જે વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન નથી થયા, એ દરેક વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ. અત્યારે આપણી વચ્ચે જે કંઈ પણ વિદ્યાર્થીઓ ઉપલબ્ધ છે એમાંથી ઘણા બધા બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થીઓ છે અને એ લોકોને તો ખ્યાલ જ છે કેવી સરસ મજાની યોગ્ય રીતે જ્ઞાન સાથે, ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત થાય છે, પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મળે છે. અને આવું સરસ મજાનું શિક્ષણ કાર્ય કરવા માટે હજુ પણ જે વિદ્યાર્થી બાકી છે એ વિદ્યાર્થીના હાથમાં હજુ સમય છે, મોકો છે. હજુ પણ તમારા હાથમાંથી તક ગઈ નથી. તક ચૂકાઈ જાય એ પહેલા ઝડપથી આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર એડમિશન મેળવી લો. ચાલો, અત્યારે જે પણ વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચના છે ઝડપથી પોતાનું નામ લખે અને લખે બ્રહ્માસ્ત્ર બેચ. ચાલો ઝડપથી આગળ વધીએ. ત્યાર પછી નેક્સ્ટ, અરે વાહ, જો કેવા સરસ મજાના ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો આપણી સાથે ઉપલબ્ધ છે જે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાયેલા છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. કોઈ પણ પ્રશ્ન લખવાના છે, કોઈ પણ 2 પૂછાશે, એમાંથી 2 એટલે ટોટલ માર્ક્સ થશે 4. એટલે એક પ્રશ્નના 2 માર્ક્સ. આપણને કદાચ આની અંદર ઓપ્શન આપી શકશે, કોઈ પણ 2 છે. એટલે પહેલો પ્રશ્ન, વનસ્પતિઓ અને પ્રાણીઓના નિવાસસ્થાનને નુકસાન થવાથી કઈ કઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે? એટલે વનસ્પતિ અને પ્રાણીઓનું નિવાસસ્થાન, રહેવાની જગ્યાને નુકસાન થાય તો શું મુશ્કેલી પડે? તો એમને નુકસાન થાય તો વનસ્પતિ અને પ્રાણીઓના રહેઠાણો, ખોરાક અને અન્ય સંસાધનો ગુમાવે છે. પરિણામે જૈવ વિવિધતાના નાશમાં પરિણમે છે. એટલે કે જીવસૃષ્ટિ ઉપર જે વિવિધતા જોવા મળે એનો નાશ થાય છે. નેક્સ્ટ, વિજ્ઞાન શીખવા માટે આપણને કયો સંદેશ મળે છે, કયો સંદેશ જોઈએ છે? તો પહેલું તો વિજ્ઞાન શીખવા માટે પ્રશ્ન પૂછવાનું ક્યારેય છોડવાનું નથી. જો શીખવું હોય તો પ્રશ્ન પૂછતા રહેવાનું, શોધખોળો કરતા રહો, હંમેશા નવું ને નવું જાણતા રહો અને બ્રહ્માંડના અદ્ભુત રહસ્યો વિશે વિચારવાનું સતત ચાલુ રાખો. ક્યારેય વિચારવાનું બંધ કરવાનું નથી. નેક્સ્ટ પ્રશ્ન 3, શિયાળામાં વસાણા, અડદિયા પાક, ખજૂર પાકની જેમ એક સરસ મજાની મીઠાઈ વસાણા તરીકે બનાવાતા લાડુ, કઈ ખાદ્ય સામગ્રી વપરાય છે? તો એમાં આવશે ઘઉંનો લોટ એટલે કે અથવા તો બેસન, ઘી, ગોળ, ખાંડ, ખાદ્ય ગુંદર, મેથી, બદામ, કાજુ જેવા નટ્સ, બદામ અને કાજુ જેવા નટ્સ એટલે આપણે જેને કિસમિસ કહીએ છીએ. આ ઉપરાંત અમુક બીજ વગેરે ખાદ્ય સામગ્રી વપરાય છે. ચલો 3 પ્રશ્ન હતા, એક પ્રશ્ન ઓપ્શનમાં લખવાના, ટોટલ 2. હવે એની જેમ નેક્સ્ટ પ્રશ્ન નંબર 9, વૈજ્ઞાનિક કારણ આપો પૂછાશે કોઈ પણ એક અને માર્ક્સ કેટલા છે? તો કે 2 માર્ક્સનો પ્રશ્ન છે. શું? તો નાના બાળકોને આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન આપવું જોઈએ. શા માટે નાના બાળકોને પ્રોટીન આપવાની જરૂર પડે? કારણ કે પ્રોટીન કેવો ખોરાક છે? તો શરીરની વૃદ્ધિ કરતો એટલે શરીરવર્ધક ખોરાક તરીકે ઓળખવામાં આવે છે. અને નાના બાળકોની અંદર તો વૃદ્ધિ ઝડપથી થતી, નાના હોય મોટા થાય છે, વૃદ્ધિ થાય છે. સાથે સાથે પ્રોટીન શું કરે? તો કે વૃદ્ધિ અને નવી માંસપેશીનું સર્જન એટલે નિર્માણ માટે મદદ કરે છે. આથી પ્રોટીનની યોગ્ય વૃદ્ધિ થવા ઉપરાંત શરીરના વિકાસ માટે પણ કેવો છે? આવશ્યક એટલે ખૂબ જ જરૂરી છે. તેથી નાના બાળકોને વધારે પ્રોટીનની જરૂર પડે છે અને પૂરતા પ્રમાણમાં આપણે એને પ્રોટીન આપવું જોઈએ, જેમના કારણે શું થાય તો કે યોગ્ય પ્રમાણમાં એની વૃદ્ધિ થઈ શકે. આગળ વધીએ. નેક્સ્ટ, વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન જિગ્સો પઝલ જેવું છે, એવું શાથી કહી શકાય? ખૂબ જ વિશાળ છે ને અંતહીન, એનો ક્યારેય અંત આવતો નથી. કારણ કે વિજ્ઞાન તથ્યો શોધવા અને નવી નવી શોધ કરવા માટેના માર્ગ શોધવા માટે
નવી નવી શોધ માટેનો માર્ગ શોધવા માટે પ્રયોગો કરવા સાથે સંબંધિત છે, એટલે કે પ્રયોગો સાથે સંકળાયેલું છે. કોઈ પણ વસ્તુ ડાયરેક્ટ સ્વીકારવાની ના પાડે છે. પ્રયોગો કરવાનું કહે છે, પ્રયોગના પરિણામને આધારે બધી વસ્તુ સ્વીકારવાની. બીજું, નવી શોધ કરો એટલે પઝલની અંદર એક નવો ટુકડો જોડાય છે. શું શોધી શકીએ આપણે, શું શોધખોળ કરી શકીએ, એની કોઈ જ સીમા નથી, કઈ વસ્તુનું ફિક્સ નથી. કારણ કે નવો ટુકડો આવે, નવી શોધ થાય એટલે નવા પ્રશ્નો અને નવી શોધો બીજું દોરી છે. નવો પ્રશ્ન થાય, એક શોધ થઈ, નવો ટુકડો ઉમેરાણો એટલે એના આધારે નવો પ્રશ્ન થાય, નવી શોધો થાય. આમ આપણને ખ્યાલ આવે છે કે પઝલનો કોઈ એક ટુકડો ખોટી જગ્યાએ મુકાયો હતો, હવે તેની જગ્યા બદલવાની જરૂર છે. એટલે કંઈક ખોટું શોધાયું હોય તો આગળની 2-4 શોધ પછી આપણને ખ્યાલ આવે કે આ વસ્તુ ખોટી હતી, એના બદલે આ વસ્તુ આવી શકે છે. બીજું, આપણી અગાઉની જે સમજ હતી, સમજ બદલી નાખે છે. તેથી કહી શકાય કે વિજ્ઞાન એ વિશાળ અને અંતહીન જિગ્સો પઝલ જેવું છે. પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ ચેપ્ટર 1 નો. ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. સવિસ્તાર જવાબ આપો. ટોટલ 4 માર્ક્સના પ્રશ્ન પૂછાઈ શકે છે. પ્રકાંડના સ્વરૂપોમાં વિવિધતાના આધારે વનસ્પતિના પ્રકાર. 4 માર્ક્સના એટલે 2 માર્ક્સના પ્રશ્ન હશે. ચલ, પ્રકાંડના સ્વરૂપમાં પ્રકાંડની અંદર વિવિધતા છે ને એના આધારે વનસ્પતિના પ્રકાર જોઈએ તો 3: છોડ, શ્રુપ અને વૃક્ષ. જોઈએ આપણે છોડ કોને કહી શકાય. તો પ્રકાંડ કુમળું હોય, પાતળું હોય અને લીલું હોય, ઊંચાઈ ઓછી અને કદ નાનું હોય છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, છોડના ઉદાહરણ ઝડપથી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો એટલે મને ખ્યાલ આવે કે તમને ખબર છે છોડ નામની વનસ્પતિ કઈ છે, કોને છોડ કહેવાય. ચલો જલ્દી શું કોમેન્ટ કરવાની છે? છોડના ઉદાહરણ. ચલો, કઈ આવી શકે? ટમેટું, બારમાસી અને ઘાસ. આ સિવાયના ઉદાહરણ તમારે લખવાના છે. આ 3 તો મેં આપેલા છે, મારા બૂચ નથી મારવાના હો. નેક્સ્ટ, ચાલો બીજું. શ્રુપ પ્રકાંડ બદામી અને કથ્થઈ રંગનું છે, મજબૂત અને કાષ્ટમય હોય છે, બહુ જાડું જોવા મળતો નથી. શાખાઓ જમીનની નજીકથી નીકળતી હોય છે, ખૂબ ઊંચાઈ પર જોવા મળતી નથી, નજીકથી જ થાય. એટલે છોડ કરતા ઊંચા પરંતુ વૃક્ષ કરતા નીચા, એટલે કે મધ્યમ કદના હોય. આની અંદર ઉદાહરણમાં લઈ શકીએ આપણે શું? તો કે જાસૂદ, મહેંદી, કરણ, લીંબુડી, દારમડી વગેરે. શું છે? તો કે શ્રુપ પ્રકારની વનસ્પતિ છે. ડન. ચાલો આગળ વધીએ નેક્સ્ટ. હજી બાકી ને આપણે સરસ મજાનું વૃક્ષ. ચાલો વૃક્ષ સમજીએ. પહેલા વૃક્ષના ઉદાહરણ કોમેન્ટ કરી દો ઝડપથી. ઊંચી વનસ્પતિ છે, પ્રકાંડ સખત જાડું કથ્થઈ રંગનું અને કાષ્ઠમય હોય, ઊંચા ભાગે શાખા ઉત્પન્ન થાય, જમીનથી દૂર ઉદ્ભવે. વડ અને પીપળો ઘટાદાર વૃક્ષો છે અને લાંબુ આયુષ્ય ધરાવે છે. એમનું જીવન કેવું હોય છે? લાંબુ છે અને ઘટાદાર, સરસ મજાની એમની છાયા હોય છે. ગામડાની અંદર તો જે પાદર કહે, ગામ આખાનું જે નિયંત્રણ કરતું પાદર, એમની અંદર આ વડ અને પીપળા જેવા વૃક્ષો તો હોય જ છે. ચાલો આગળ વધીએ નેક્સ્ટ. લીમડો, આસોપાલો, બાવળ વગેરે પણ વૃક્ષ પ્રકારની વનસ્પતિ છે. ડન. હવે આ ઉપરાંત અમુકનું પ્રકાંડ નબળું હોય, નબળા પ્રકાંડવાળી વનસ્પતિઓ, તો એના 2 પ્રકાર પડે. છોડ જ કહેવાય પણ એમાં 2 આવશે, વેલા અને ભૂપ્રસારી. ભૂપ્રસારી એટલે જમીન પર પથરાઈ ગયેલી, ભૂ એટલે ભૂમિ, પ્રસારી એટલે ફેલાવે એવું. તો વેલાની અંદર કોણ આવી શકે? તો કે નબળું પ્રકાંડ હોય એટલે ટટ્ટાર રીતે ઊભી રહી શકતી નથી, અન્ય વસ્તુનો આધાર લે અને આધાર લઈને ક્યાં ચડે? તો કે ઉપર ચડે. બીજું, વૃદ્ધિ પામે તેને શું કહેવાય? તો કે તેને વેલા કહે છે, વેલા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, વાલ, વટાણા, દ્રાક્ષ, કારેલા, કંકોડા વગેરે શું છે? તો કે વેલા પ્રકારની વનસ્પતિ છે. આગળ જોઈએ. ભૂપ્રસારી એટલે જમીન પર ફેલાય છે, તેને શું કહેવાય? તો કે ભૂપ્રસારી તરીકે ઓળખવામાં આવે છે. તરબૂચ, દૂધી, સ્ટ્રોબેરી, કાકડી વગેરે કેવી વનસ્પતિ છે? તો કે ભૂપ્રસારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. ચલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. તો બીજો અથવાની અંદર બીજો આપણને ઓપ્શન આપેલો છે. શું? ચોમાસામાં વરસાદના થોડા દિવસો બાદ રસ્તાની બંને બાજુએ વનસ્પતિ ઉગી નીકળે. આવું શા માટે થાય છે? આવું શેના કારણે થતું હશે? તો ચોમાસામાં વરસાદ પડે અને જે બીજ રહેલા છે એ બીજને પાણી, ભેજ અને યોગ્ય તાપમાન મળે, અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય. અનુકૂળ એટલે એને જોઈએ એવી પરિસ્થિતિ, પરિણામે બીજ અંકુરિત થાય એટલે ઉગી નીકળે. પવન, પક્ષીઓ, પ્રાણીઓ તથા વહેતા વરસાદના પાણી દ્વારા
બીજ રસ્તાની બંને બાજુએ કોઈ પણ દિશામાં ફેલાય છે. વરસાદ પછી પૂરતો સૂર્યપ્રકાશ હવા અને જમીનમાંથી પોષક તત્વો મળે એટલે આ બીજ ઝડપથી ઉગી નીકળે છે. તેથી વરસાદના થોડા દિવસો બાદ બંને બાજુ વિવિધ પ્રકારના ઘાસ અને વનસ્પતિ ઉગી નીકળે છે, જે પ્રક્રિયાને કહેવાય બીજનું અંકુરણ. ડન. ચાલો, તો બેસ વહાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કીધું હતું કદાચ 2-2 માર્ક્સના પ્રશ્ન પૂછાશે, પણ 4 માર્ક્સનો છેલ્લો પ્રશ્ન છે. 4 માર્ક્સના 2 પ્રશ્ન આવશે, એક અથવાની અંદર હશે, એટલે કોઈ પણ એક પ્રશ્ન લખવાનો છે. તો બેસ વહાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું જે ત્રિમાસિક કસોટી ધોરણ 6 નું વિજ્ઞાન વિષયનું સરસ મજાનું પેપર સોલ્યુશન હતું, એ સમજૂતી સાથે પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને ત્રિમાસિક કસોટી માટે બેસ્ટ ઓફ લક. અને મારા દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો નાના નાના ભૂલકાઓ એટલે કે મિની સાયન્ટિસ્ટ વિજ્ઞાનની અંદર ટોપ કરીને આવશે અને સર્વશ્રેષ્ઠ પરિણામ લઈને આવશે એવી હું આશા રાખું છું. ચાલો, ફરી પાછા મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. અસ્તુ, જય હિન્દ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, આ પેપર સોલ્યુશન જો તમને ગમ્યું હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો, અને અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ, જય હિન્દ.